નમસ્કાર મિત્રો, શું તમે જાણો છો કે ભગવાન શ્રી કૃષ્ણ મહાભારતના યુદ્ધમાં મેદાનમાં માત્ર 700 શ્લોકમાં આખા જીવનનું જ્ઞાન આપી દીધું હતું? ભગવદ્ ગીતા માત્ર એક ધાર્મિક ગ્રંથ નથી, પરંતુ જીવન જીવવાની કળા છે. આજે આપણે ભગવદ્ ગીતાના તમામ 18 અધ્યાયનો સરળ ગુજરાતી ભાષામાં સાર સમજવાના છીએ. વિડીયોને અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને ગીતાનો સૌથી મોટો સંદેશ પણ જણાવવાનો છું. ચાલો શરૂ કરીએ. અધ્યાય 1. અર્જુન વિષાદ યુદ્ધ. કુરુક્ષેત્રના યુદ્ધમાં અર્જુન પોતાના સગા સંબંધી, ગુરુઓ અને મિત્રોને સામે જોઈને દુઃખી થઈ જાય છે. તે વિચારે છે, હું મારા જ લોકોને કેવી રીતે મારી શકું? અર્જુન નિરાશ થઈ જાય છે અને પોતાનું ધનુષ્ય નીચે મૂકી દે છે. આ અધ્યાય આપણને શીખવે છે કે જીવનમાં મુશ્કેલી આવે ત્યારે માણસ ગૂંચવાઈ જાય છે. અધ્યાય 2. સાંખ્ય યોગ. શ્રી કૃષ્ણ અર્જુનને આત્માનું જ્ઞાન આપે છે. તેઓ કહે છે, આત્મા ક્યારેય જન્મતી નથી અને ક્યારેય મરતી નથી. શરીર બદલાય છે, પરંતુ આત્મા અમર હોય છે. કૃષ્ણ કહે છે, કર્મ કર, ફળની ચિંતા ન કર. આ જ ગીતાનો સૌથી પ્રસિદ્ધ ઉપદેશ છે. અધ્યાય 3. કર્મયોગ. ભગવાન કહે છે, કર્મ કર્યા વગર કોઈ રહી શકતું નથી. આળસ છોડો, તમારું કર્તવ્ય નિષ્ઠાથી કરો. ફળ ભગવાન પર છોડી દો. નિસ્વાર્થ કર્મ જ સફળતાનો માર્ગ છે. કર્મ કરો, ફળની ચિંતા ન કરો. આ જ ગીતાનો સાર છે. અધ્યાય 4. જ્ઞાન કર્મ સંન્યાસ યોગ. શ્રી કૃષ્ણ કહે છે કે જ્યારે ધર્મનો નાશ થાય છે, ત્યારે હું અવતાર ધારણ કરું છું. ધર્મની સ્થાપના માટે હું યુગે આવું છું. જ્ઞાન સૌથી મોટી સંપત્તિ છે. અજ્ઞાન માણસને બંધનમાં રાખે છે. અધ્યાય 5. કર્મ સંન્યાસ યોગ. ભગવાન સમજાવે છે કે સાચો સંન્યાસી એ નથી જે દુનિયા છોડી દે. સાચો સંન્યાસી એ છે જે આસ્તિક છોડે. કર્મ કરો, પરંતુ અહંકાર ન રાખો. નિસ્વાર્થ કર્મ જ મુક્તિનો માર્ગ છે. અધ્યાય 6. ધ્યાન યોગ. મનને કાબૂમાં રાખવું સૌથી મુશ્કેલી છે, પરંતુ સતત અભ્યાસ અને વૈરાગ્યથી મનને શાંત કરી શકાય છે. ધ્યાન દ્વારા માણસ ભગવાનની નજીક પહોંચી શકે છે. નિસ્વાર્થ કર્મ જ મુક્તિનો માર્ગ છે. અધ્યાય 7. જ્ઞાન વિજ્ઞાન યોગ. ભગવાન કહે છે, આ સમગ્ર બ્રહ્મા મારાથી જ ચાલે છે. બધું જ ઈશ્વરની શક્તિથી સંચાલિત છે. જે મને સાચા દિલથી ભજે છે, હું તેની રક્ષા કરું છું. અધ્યાય 8. અક્ષર બ્રહ્મ યોગ. મૃત્યુ સમયે જેનું સ્મરણ થાય છે, તે જ પ્રાપ્તિ થાય છે. તેથી જીવનભર ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. ભગવાનનું નામ જીવનને પવિત્ર બનાવે છે. નિષ્ઠાથી સ્મરણ મોક્ષનો પથ છે. અધ્યાય 9. રાજ વિદ્યા રાજગૃહ યોગ. આ અધ્યાય ગીતાનું હૃદય કહેવાય છે. ભગવાન કહે છે, જે ભક્ત મને પ્રેમથી એક પાન, ફૂલ, ફળ અથવા પાણી અર્પણ કરે છે, હું તેને સ્વીકારું છું. ભગવાન વૈભવ નહીં, ભક્તિ જુએ છે. અધ્યાય 10. વિભૂતિ યોગ. શ્રી કૃષ્ણ પોતાના દિવ્ય શક્તિઓનું વર્ણન કરે છે. સૂર્યમાં તેજ, ચંદ્રમાં શીતળતા, ગંગામાં પવિત્રતા અને સિંહમાં શક્તિ, બધું જ ભગવાનની વિભૂતિ છે. અધ્યાય 11. વિશ્વરૂપ દર્શન યોગ. અર્જુન ભગવાનને તેમનું વિરાટ સ્વરૂપ બતાવવાની વિનંતી કરે છે. શ્રી કૃષ્ણ અર્જુનને દિવ્ય દ્રષ્ટિ આપે છે. અર્જુન સમગ્ર બ્રહ્માંડને ભગવાનના સ્વરૂપમાં જુએ છે. આ દ્રશ્ય જોઈને અર્જુન આશ્ચર્યચકિત થઈ જાય છે. આ વિશ્વરૂપ અદ્ભુત, અનંત અને દિવ્ય છે. અધ્યાય 12. ભક્તિ યોગ. ભગવાન કહે છે, સૌથી પ્રિય ભક્ત એ છે જે વિનમ્ર હોય, જે કોઈનું ખરાબ ન વિચારે, જે બધા પ્રત્યે પ્રેમ રાખે. ભક્તિનો માર્ગ સૌથી સરળ અને સુંદર માર્ગ છે. અધ્યાય 13. ક્ષેત્ર વિભાગ યોગ.
આ શરીર એ જ ક્ષેત્ર છે અને આત્મા તેનો જાણકાર છે. જે વ્યક્તિ શરીર અને આત્મા વચ્ચેનો ભેદ સમજે છે તે જ સાચું ધ્યાન મેળવે છે. અધ્યાય 14 ગુણ તય વિભાગ યોગ. પ્રકૃતિના 3 ગુણ છે: સત્વ ગુણ, રજગુણ, તમ ગુણ. માણસનું વર્ણન આ 3 ગુણ પરથી નક્કી થાય છે. સત્વ ગુણ માણસને ભગવાનના તરફ લઈ જાય છે. અધ્યાય 15 પુરુષોત્તમ યોગ. આ દુનિયાને એક ઊંધા રૂઢ સાથે સરખાવવામાં આવી છે. તેનું મૂળ ઉપર ભગવાનમાં છે. જે ભગવાનને ઓળખે છે તે જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થઈ જાય છે. અધ્યાય 16 દેવાસુર સંપદ વિભાગ યોગ. દેવું ગુણ સત્ય, દયા, ક્ષમા. આસુરી ગુણ ક્રોધ, અહંકાર, લોભ, ઈર્ષા. ભગવાન કહે છે કે દેવી ગુણ અપનાવવાથી જીવન સફળ બને છે. અધ્યાય 17 શ્રદ્ધાતય વિભાગ યોગ. માણસની શ્રદ્ધા તેના સ્વભાવ પ્રમાણે હોય છે. જેવી શ્રદ્ધા એવું જીવન. સાત્વિક શ્રદ્ધા માણસને ભગવાન સુધી પહોંચાડે છે. અધ્યાય 18 મોક્ષ સંન્યાસ યોગ. આ ગીતાનો અંતિમ અને સૌથી મહત્વપૂર્ણ અધ્યાય છે. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, તમારા બધા કર્મ મને સમર્પિત કરો. મારો આશ્રય લો. હું તમને બધા પાપોથી મુક્ત કરીશ. ડરશો નહીં. તમારા બધા કર્મ મને સમર્પિત કરો. ગીતાનો સૌથી મોટો સંદેશ. મિત્રો, ભગવદ્ ગીતામાં આપણે શીખવે છે કે કર્તવ્ય કરતા રહો, સત્યના માર્ગે ચાલો, ભગવાનમાં શ્રદ્ધા રાખો, પરિણામની ચિંતા છોડો, જીવનમાં આવતી દરેક મુશ્કેલીનો સામનો હિંમતથી કરો. જે વ્યક્તિ આ 5 વાતો પોતાના જીવનમાં ઉતારે છે તેમનું જીવન બદલાઈ જાય છે. વિડીયો જોવા બદલ આભાર. જો તમને ભગવદ્ ગીતાનો આ 18 અધ્યાયનો સાર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો. ચેનલ ગોડ ચેનલ 11 ને સબસ્ક્રાઈબ કરો. કોમેન્ટમાં લખો જય શ્રી કૃષ્ણ. મળીએ આગામી આધ્યાત્મિક વિડીયોમાં. રાધે રાધે.